બ્લાસ્ટ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે। દુર્ઘટનામાં 18 મોત થયા હોવાની વાત ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવી છે। ડીસામાં દુઃખદ ઘટના બની છે તેવું તેમણે જણાવ્યું છે। ફટાકડા સ્ટોરેજ માટે આ ગોડાઉન હતા। ડિસેમ્બર 2024માં લાયસન્સ રિન્યુ માટે કહેવામાં આવ્યું હતું। સેફટીના અભાવથી પોલીસે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો। લોભ લાલચના કારણે કામ ચાલુ કરી દેવામાં આવ્યું, જેને કારણે આ ઘટના બની તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું। સગવડોના અભાવે લાયસન્સ રિન્યુ નહોતું કર્યું। પોલીસ હાલ 2 લોકોની ધરપકડ કરી ચૂકી છે, ત્યારે માલિકો સામે પણ એક્શન લઈ પોલીસ કામ કરે છે તેવું તેમણે જણાવ્યું। 31/12/24ના રોજ એને રિન્યૂ કરવા માટે કલેક્ટર કચેરીએ એમાં એ લોકોએ અરજી કરેલી, પરંતુ પૂરતા સગવડો અથવા તો સેફટીના અભાવે એને રિન્યૂ કરી નહોતું। એમને એ સંદર્ભે ડીએસપી કચેરીમાંથી પણ અભિપ્રાય માટે જ્યારે આવ્યું, એટલે 31/12/24ના રોજ રૂબરૂ એ સ્થળની મુલાકાત કરી હતી। એ વખતે ખાલી હતું, વિડીયોગ્રાફીને બધું જ કર્યું હતું, છતાં પણ જે સેફટીનો અભાવ જોવા મળ્યો એના કારણે એમને નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો। ડીસા બ્લાસ્ટ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ આ નિવેદન સામે આવી રહ્યું છે। દુર્ઘટનામાં 18ના મોત થયાની વાત ઋષિકેશ પટેલે કહી છે। ડીસામાં જે ઘટના બની છે તે દુઃખદ ઘટના છે। ફટાકડા સ્ટોરેજ માટેનું ગોડાઉન હતું, પરંતુ લાયસન્સ વગર જ આ ગોડાઉન ધમધમી રહ્યું હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। ફેક્ટરીમાં ફટાકડા બનાવવા માટે કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં નહોતી આવી, માત્ર સ્ટોક કરવા માટે થઈને આ મંજૂરી આપવામાં આવી હતી। સેફટીનો અભાવ હતો, જેથી પોલીસે નેગેટિવ અભિપ્રાય પણ આપ્યો હતો અને લોભ લાલચના કારણે થઈને થોડા રૂપિયા કમાવા માટે થઈને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે।